આઈઆરસીટીસીની સિક્યુરિટી બાયપાસ કરી બોગસ આઈડી દ્વારા કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક થતી હતી. એકતા ટ્રાવેલ્સમાં દરોડા 4.50 કરોડનું ટિકિટ કૌભાંડ. વિજિલન્સ સ્થાનિક પોલીસે 973 બોગસ આઈડી, 5 લેપટોપ, 5 રાઉટર, 4 ઈમેલ આઈડી જપ્ત કરી. સુરત શહેરના એકતા ટ્રાવેલ્સના રાજેશ મિત્તલને ત્યાં વિજિલન્સને દરોડા પાડી સોફ્ટવેરની મદદથી આઈઆરસીટીસીની વેરિફિકેશન અને સિક્યુરિટી સિસ્ટમ બાયપાસ કરી બલ્કમાં કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો ઝડપી પાડ્યો હતો. વિજિલન્સની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી પાડેલા દરોડા વેળા રાજેશ મિત્તલના ઘરેથી 973 બોગસ આઈડી, 5 લેપટોપ અને 5 હાઈસ્પીડ રાઉટર મળી આવ્યા હતા અને સાથે જ નેક્શન અને ગડર નામના 2 સોફ્ટવેર પણ મળી આવ્યા હતા. આ સોફ્ટવેરની મદદથી અત્યાર સુધીમાં 4.50 કરોડ રૂપિયાની કિંમતની ટિકિટ બુક કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મુંબઈ વિજિલન્સ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા સંજય કુમાર સુધીર શર્માએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે સિટી લાઇન સ્થિત મેઘ સમરન એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશ ગિરધારી મિત્તલ સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરતા હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે વિજિલન્સની એક ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી 25મી જૂનને મંગળવારે સિટી લાઇટ સ્થિત મેઘ સમરન એપાર્ટમેન્ટમાં રાજેશ મિત્તલને ત્યાં દરોડા પાડ્યા હતા. આ સમયે તેઓ બેડમાં એકસાથે 5 લેપટોપ ઓપરેટ કરી ટ્રેનની ટિકિટ બુક કરી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં ગડર અને નેક્શન સોફ્ટવેરની મદદથી ટ્રેનની કન્ફર્મ ટિકિટ બુક કરવાનો વેપલો કરતા હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસ કરતા તેમના સોફ્ટવેરમાંથી 4.50 કરોડ રૂપિયાના મૂલ્યની ઈ ટિકિટ બુક થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેને પગલે ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ફોજદારી ગુનો નોંધાવતા પોલીસે રાજેશ ગિરધારી મિત્તલ રહેઠાણ મેઘ સમરન એપાર્ટમેન્ટ સિટી લાઇટ અને કૃપા દિનેશભાઈ પટેલ રહેઠાણ સુમન આરાધના એપાર્ટમેન્ટ અલથાણની ધરપકડ કરી હતી. આઈઆરસીટીસીની ફાયરવેલ પ્રોટેક્શન સિસ્ટમમાં છીડા. એકતા ટ્રાવેલ્સને ત્યાંથી ઝડપાયેલા ટિકિટ બુકના વેપલા બાદ આઈઆરસીટીસીની સોફ્ટવેર ફાયરવેલ પ્રોટેક્શન સિસ્ટમમાં છીંડા હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે આઈઆરસીટીસીની વેબસાઇટ પરથી ટિકિટ બુકિંગ કરતી વેળા મુસાફરોના નામ એન્ટર કર્યા બાદ આરોપી ઓટીપી, કેપેચા સહિતનો ડેટા ફીડ કરવો પડે છે, પરંતુ ખાસ પ્રકારના સોફ્ટવેર અને ફાયરવેલ સિસ્ટમ હેક કરીને એકતા ટ્રાવેલ્સના રાજેશ મિત્તલે આખી સિસ્ટમ બાયપાસ કરી દીધી હતી. માત્ર મુસાફરોના નામ એન્ટર કરતા જ પેમેન્ટનો ઓપ્શન આવી જાય છે. તેમજ અગાઉ જ બેંક ડિટેલ અપલોડ હોવાથી ઓટીપી વગર સીધું પેમેન્ટ પણ થઈ જાય છે. ગડર સોફ્ટવેરથી 2.88 કરોડની ઈ ટિકિટ બુક થઈ. વિજિલન્સે ટેકનિકલ સ્ટાફની મદદથી લેપટોપમાંથી મળેલા ગડર નામના સોફ્ટવેરની ઉલટ તપાસ કરાવી હતી. આ તપાસમાં ગડર સોફ્ટવેરથી 3600 ઈ ટિકિટ બુક થઈ હોવાનું ખુલ્યું હતું, જેની કિંમત 2.88 કરોડ રૂપિયા થાય છે. આ સાથે 12 ચોપડા પણ મળી આવ્યા હતા. રાજેશ મિત્તલ અને તેમના પરિવારના 10 બેંક એકાઉન્ટ મારફતે વ્યવહારો થયા. પોલીસ તપાસમાં રાજેશ મિત્તલના ઘરમાંથી 10 બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા. બેંક એકાઉન્ટ રાજેશ મિત્તલ, યશ મિત્તલ, સુધા મિત્તલ અને અંચલ મિત્તલના નામે છે. આ બેંક ખાતા અલગ અલગ બેંકમાં ખોલાવ્યા હતા. તેમજ તમામ બેંક ખાતામાંથી વ્યવહાર થયા હોવાની શંકાને આધારે તપાસ હાથ ધરાઈ છે. વિજિલન્સના દરોડા રાજેશ મિત્તલને ત્યાંથી 14.66 લાખ રૂપિયાની એવી ટિકિટ મળી હતી કે તેના ઉપર હજુ મુસાફરી બાકી છે. ત્યારે આવી તમામ ટિકિટ બ્લોક કરી દેવામાં આવી છે. ટિકિટ બ્લોક કરી દેવાથી હવે મુસાફરો કન્ફર્મ ટિકિટ હોવા છતાં યાત્રા કરી શકશે નહીં. રાજેશ મિત્તલના પાપે મુસાફરોએ હાલાકી ભોગવવી પડશે.